સુરત શહેરમાં ફરી ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી। કાપોદ્રામાં મિત્ર સાથે બાઇક પર જતી યુવતીને ચપ્પુના ઘા ઝીંક્યા। બાઇકને લાત મારી ફેંક્યા બાદ યુવકે મારો ફોન કેમ ઉપાડતી નથી એમ કહી ચપ્પુ મારી દીધું હતું। લોકોએ દાખવેલી હિંમતના કારણે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી છે। યુવકને મેથી પાક ચખાડી પોલીસને સોંપાયો। 19 વર્ષીય યુવતીને આંખ, મોઢાના ભાગે તેમજ હાથ પર ઈજાઓ પહોંચી। આરોપી અને યુવતી બંને સ્કૂલમાં સાથે ભણતા હતા। કાપોદ્રામાં લોકોની હિંમતના પગલે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકાવાઈ છે, જેમાં લોકોના ટોળાએ યુવતી પર ચપ્પુ વડે હુમલો કરનાર હુમલાખોરને પકડી પાડી પોલીસને હવાલે કર્યો। હુમલાખોર યુવક યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો। પહેલા યુવકે યુવતીને ધમકી આપી કે તું ફોન કેમ ઉપાડતી નથી, મને રિસ્પોન્સ આપવાનું કેમ બંધ કર્યું છે એમ કહી ખિસ્સામાંથી ચપ્પુ કાઢી તેના પર હુમલો કર્યો હતો। તારીખ 6/2/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના બુટ ભવાની મંદિર પાસે એક બનાવ બનેલો, જેની અંદર આ કામના આરોપી રોકી વસાવા, જેઓ લાભેશ્વર વરાછા સુરત ખાતે રહે છે, તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વર્ષથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે એને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય, પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ના માગતા હોય, તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ, જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ 6/2/2024ના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા। તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા, જેથી આ બાબતની ફરિયાદ થયેલી। આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા, રહેવાસી લાભેશ્વર રોડ વરાછાનાઓને તારીખ 7 નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।